પહેલા સમાચાર એ છે કે પ્રત્યેક પળ આપણા માટે સપ્લિમેન્ટરી છે. પ્રત્યેક પળ જીવનની પૂર્તિ છે. અને માણસો આખું છાપું ન વાંચે પણ પૂર્તિ જરૂર વાંચે. એમ સાધકો પ્રત્યેક પળને વાંચી લેવી એ બહુ સારા સમાચાર છે. પ્રત્યેક પળ એ વારંવાર હું કહું છું. અત્યારે આ પળ ભૂતનાથને ભજવાની છે. ભજ હું મન ભીમનાથ, ભજ હું મન ભૂતનાથ શંકર ભારી. તો આ એક બહુ સારા સમાચાર છે, વૈશ્વિક સમાચાર. કોઈ દિવસ પળને ગુમાવવી નહીં, એ આપણી પૂર્તિ છે. એસે અખબારોમાં ધર્મ પૂર્તિ, વ્યાપાર પૂર્તિ, બાલ પૂર્તિ, ફલા પૂર્તિ, જેને જેને લાગુ પડે એ વાંચી લે. વ્યાપારવાળા વ્યાપાર વાંચી લે, ફલા. મારા ને તમારા માટે પ્રત્યેક પળ એક પૂર્તિ છે. એને માણી લેવી એ શુભ સમાચાર છે. 8મા વારમાં આ વારાતીત વાર છે. બધા જ વારથી 12નો વાર છે. એક બીજા સારા સમાચાર છે. બધી જ ઋતુમાં આપણે જીવતા રહી શકીએ છીએ. બહુ સારા સમાચાર છે. વરસાદ આવે તો એ સહન કરી લઈએ છીએ. ટાઢ પડે તો એ આપણી રીતે જે કંઈ આપણને બચાવી લઈએ છીએ. તડકો પડે તો પણ આપણે બહુ સારા સમાચાર છે. બધી મોસમને આપણે જીરવી શકીએ છીએ. એ સારા સમાચાર. ત્રીજા સમાચાર બહુ રૂડા છે. આપણી પાસે આપણું બાળક છે ને આપણા હાથ છે. આપણા હાથથી આપણા બાળકને કે પાડોશીના બાળકને આપણે પ્રેમ કરી શકીએ છીએ. આ બહુ રૂડા સમાચાર છે. ત્રીજા 8મા વારના સમાચાર છે. પાડોશીનું બાળક હોય, કોઈ નિર્દોષ બાળક હોય, આપણી પાસે હાથ છે, એના માથા ઉપર હાથ ફેરવી, ખભા ઉપર હાથ ફેરવી, એની સામે એક મુસ્કુરાહટ આપી અને આપણે પળમાં જીવી શકીએ. આ એક ત્રીજા સારા સમાચાર છે. ચોથા સમાચાર જે બી હોય એવી આપણી આંખોથી આપણે ભૂરું આકાશ જોઈ શકીએ છીએ. બહુ સારા સમાચાર છે. એક ક્લાસમાં એક ટીચરે વિદ્યાર્થીઓને પૂછ્યું કે જગતની અજાયબી શું? પ્રાઇમરી સ્કૂલનો એ ટીચર પૂછે છે કે આ જગતમાં કોઈએ કહ્યું તાજમહલ, કોઈએ કહ્યું ઇજિપ્તના બધા પેલા પિરામિડ, કોઈ કહે ફલા, કોઈ જો જગતની અજાયબીઓ હોય, નાયગ્રાનો ધોધ, ફલાણા, કોઈ કહે તલગા જરડું. આવું છેલ્લે એક છોકરી ઊભી થઈ નાનકડી. એણે કહ્યું સાહેબ મારે શું? મારે પણ કહ્યું જગતની અજાયબી શું કે મને એવી આંખો આપી છે કે હું દુનિયાને જોઈ શકું. મને એવું નાક આપ્યું છે કે ગંધ અને દુર્ગંધનો ભેદ કરી શકું. મને એવું કાન આપ્યા કે કોયલનો ટહુકો સાંભળી શકું અથવા તો સારું સંગીત. મને એવું શરીર આપ્યું છે કે હું પવિત્ર સ્પર્શ કરી શકું. અને મને એવા હાથ આપ્યા છે કોઈના માટે હાથથી એનું કામ કરી શકું. મને એવા પગ આપ્યા છે, મને એવા કાન આપ્યા છે, મને એવી આંખ આપી છે. શિક્ષક બહુ રાજી થયો. એ દીકરીને પહેલું ઇનામ આપ્યું કે આ જગતની મોટામાં મોટી અજાયબી તો આ છે. બહુ સારા સમાચાર છે. આપણી આંખોથી અનંત આકાશને આપણે જોઈ શકીએ. કેટલા સારા બહુ રૂડા. 5મા બહુ સારા સમાચાર છે. બહુ સારા સમાચાર છે. બહુ સારા સમાચાર કે ગમે તેટલા આપણે વ્યસ્ત હોઈએ તો એ રામાયણ અને ગીતાનો પાઠ કરી લઈએ છીએ અથવા તો પોતપોતાના સદગ્રંથનું અનુસંધાન કરી લઈએ છીએ. વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા વિદ્યાધરી વદનમાં જેને જે આવડતું હોય એનું આપણે 2 મિનિટ ગાન કરી શકીએ. એ પણ 5મા બહુ સારા સમાચાર છે.
છઠ્ઠા સમાચાર બહુ સારા કે આપણે આંગણે રામકથા મંડાણી છે અને તેથી આપણે બધા એમાં વહેલા મોડા જઈ શકીએ છીએ. એ છઠ્ઠા સારા સમાચાર છે. સાતમા સમાચાર મારા માટે બહુ સારા સમાચાર છે કે મોરારી બાપુ કથાને ગાય છે. અને આઠમા વારના સમાચાર એ છે કે આપણે આજ ભૂતનાથના શરણમાં છીએ. બહુ સારા સમાચાર છે. આમાંથી જે કંઈ હું તમે કરતા હશું એના જેવા રૂડા સમાચાર અખબારોમાં તો સનસનાટી આવે. આવું બધું ક્યાં આવે છે? રૂપાલા સાહેબ કહેતા હતા. આ શબ્દો રૂપાલા મારા બાપ. એવા સારા સમાચાર આપણી પાસે છે કે આપણે ભૂતનાથને શરણે છીએ. સાહેબ, આપણે ત્યાં બે વંશ આવ્યા. સૌમ સૂર્ય. ભાગવતકાર કહે છે કે કથિતો વંશ વિસ્તાર. ભગવાન શુકદેવજી બોલ્યા છે, હે રાજન, હું હવે વંશ વિસ્તારની કથા તને સંભળાવું. અને એક સૂર્ય વંશ અને એક ચંદ્ર વંશ, આ બે વંશની કથા. એટલે આપ જાણો છો ભાગવતજીમાં રામકથા પણ છે અને કૃષ્ણ કથા તો છે જ. પુરાણના કથન પ્રમાણે 24 અવતારો છે આપણે ત્યાં. જ્યાદાતર આપણે બધા એ 24 અવતારોને જાણતા નથી, પરંતુ મૂળ 10 અવતાર આપણે સ્વીકાર્યા છે. મૂળમાં 10 અવતાર ભગવાનના. અને આ 10 અવતાર ઉપર બધા જ સંસ્કૃતથી લઈને લોક સાહિત્ય સુધી બધાએ લખ્યું છે. એ 10 અવતારોમાં પણ બાપ રામ અને કૃષ્ણ પૂર્ણ છે. આવા અવતારો. એમાં ઘણા લોકો એવું બધું સંઘર્ષ પણ કરતા હોય કે આ પૂર્ણ છે અને આ પૂર્ણ નથી. એમાં આપણે ન જઈએ. ઘણા એમ કહે કે કૃષ્ણ 16 કળા છે અને ભગવાન રામ 12 કળા છે. એ વિદ્વાનોની કસરત છે, એમાં આપણે ન જવું. એ લોકોને એના માટે જ એ લોકોને ભગવાને રિઝર્વ રાખ્યા છે કે એ બધું આવું કહે. કૃષ્ણ 12 કળા કે રામ 12 કળા કે કૃષ્ણ, પહેલાં તો આપણે આપણી કળા પકડીએ કે આપણી કળા કઈ છે. આપણી કળાનું આપણને ક્યાંય ઠેકાણું નહીં અને ક્યાં પરંતુ બંને બહુ જવાબદારી સાથે તલગાજરડું નિવેદન કરે છે. બંને પૂર્ણ અવતાર છે. કારણ જેઠા દાદા બેઠા છે, મોરારી બાપુ એની પાસે બેઠો છે. જેઠા દાદા ચૂરમાના લાડુ કરીને લઈ આવે, બરાબર. પછી અમારે ખરેખર જમવાનું જોઈએ, આમ ખાલી ચાખવાનું હોય. તો ચાખવા જમવાનું હોય તો જેઠા દાદા 2 લાડવા ખાય, મોરારી બાપુ કદાચ 3 ખાઈ જાય. પણ ઓડકાર બેયનો હરખો હોય. કોઈક 2 લાડવા એ પૂર્ણ છે, કોઈ 5 લાડુથી પૂર્ણ છે. ચંદ્રમાની 16 કળા છે એટલે કૃષ્ણ 16 કળા અને આદિત્ય 12 છે. એ સૂર્યવંશમાં મારો રામ આવ્યો છે એટલે એ 12 કળા કહો તો પણ એ આદિત્ય પૂર્ણતા છે, આ સોમ પૂર્ણતા છે. એટલે તકરારને કોઈ ચાન્સ રહેતું નથી. પણ હવે લોકોને કંઈક ને કંઈક કરવું જોઈએ. અને પછી પોતાના ઠાકરો હોય છે કે નહીં, આના કરતા એ બીજું કોઈ ચડિયાતું નહીં. બંને પૂર્ણ અવતાર છે. કહેવા દો બંને પ્રેમાવતાર છે. કહેવા દો બંને સત્યાવતાર. કહેવા દો બંને કરુણા અવતાર છે. કહેવા દો બંને મર્યાદા પુરુષોત્તમ છે. બંને મર્યાદા. કૃષ્ણની મર્યાદા થોડીક અનદેખી રહી. આવો મર્યાદા વાળો પુરુષ ન મળે સાહેબ. કૃષ્ણની મર્યાદા તો બાપ 2. એ ભાઈ અત્યારે વચ્ચે બધું વહેંચવાનું બંધ કરો તમે. એ ભાઈ